રાજકોટના જંગલેશ્વર વિસ્તારમાં ડિમોલેશનની કામગીરી અને ડિમોલેશન કરવા માટે પ્રશાસન મક્કમ છે। સ્થાનિકોના વિરોધ બાદ જિલ્લા કલેક્ટરનો સ્પષ્ટ મત સરકારી જગ્યામાં દબાણ ક્યારેય નહીં ચલાવી લેવામાં આવે તે પ્રકારની વાત કલેક્ટરે કરી છે। કલેક્ટરે વધુમાં કહ્યું કે નિયમ મુજબ જે કાર્યવાહી કરવાની હશે તે કરીશું। સ્થાનિકોને પૂરતો સમય આપ્યો છે। આજે સવારે સ્થાનિકોએ જે આક્રોશ હતો તે આક્રોશ વ્યક્ત કર્યો। 7 દિવસમાં જમીન ખાલી કરવા માટે સ્થાનિકોએ નોટિસ અપાઈ છે। ભાજપના કોર્પોરેટર નરેન્દ્ર ડવ પણ સ્થાનિકો પાસે પહોંચ્યા હતા। જે લોકોને સાગર સોસાયટીની પાછળ આપવામાં આવ્યું છે એ ત્યાં ડિમોલેશન ન કરવું જોઈએ। એ તંત્રને એક પણ રિઝર્વેશનમાં આવતું નથી સ્કૂલ રિઝર્વેશનમાં, નથી ગાર્ડન રિઝર્વેશનમાં, નથી કોઈ આરોગ્ય રિઝર્વેશનમાં। તો આ બાંધકામો છે એ નથી ટીપીના ટાઉન પ્લાનિંગના રોડમાં આવતા, તો આવા ડિમોલેશન ન કરવા જોઈએ। અને અહીંયા રિવરફ્રન્ટ બનાવવાની વાત છે અને દર વર્ષે મહાનગરપાલિકા બજેટમાં જોગવાઈ પણ કરે છે, શું કહેશો? રિવરફ્રન્ટ માટે જે જગ્યા છે એ આગળની છે, જે નદીથી સેન્ટ્રલ લાઇનથી 300 ફૂટ માત્ર રિવરફ્રન્ટ આવતો હતો અત્યાર સુધી। હાલમાં જે ગાળો વધાર્યો છે એનો કોઈ પ્રોજેક્ટ કે પ્લાન અમને કોઈ અધિકારીઓએ બતાવ્યો નથી અને દરેક લોકોને નોટિસ આપી। અહીંયા શું કરવા? પર્ટિક્યુલરલી જંગલેશ્વરમાં પણ ખૂબ એકદમ ડિટેલ લીગલ પ્રક્રિયા ફોલો કરી છે। દરેકને 2 થી 3 નોટિસ આપવામાં આવ્યા છે। દરેકને પુરાવા આપવાની પૂરી તક આપવામાં આવી છે અને બધા પુરાવાનું એક્ઝામિનેશન કરીને પછી 202 ની નોટિસ ઇસ્યુ કરવામાં આવી છે। અને મને ખબર છે કે અમે અમારા તરફથી તંત્ર દ્વારા તરફથી ખૂબ જ ઇનફ સમય મર્યાદા આપી છે અને અત્યારે પણ આને પાસે સમય મર્યાદા છે જ। તો સમય મર્યાદા માટેનો કોઈ પ્રશ્ન રહેતો નથી, કારણ કે અમે શરૂઆતથી સતત દરેકને જાણ કરી છે, લીગલ પ્રક્રિયા ફોલો કરી છે, દરેકને ખબર હોય જ છે। હવે તો રેવન્યુ વિભાગે આવનારા દિવસોમાં રેવન્યુ ઓફિસર્સ ડાયરીમાં પણ ઓટોમેટિકલી કેમ સરકારી જગ્યાઓ ઉપર ગૌચર અથવા સરકારી ખરાબો હોય આના ઉપર કેવી રીતે દબાણ છે આને આઈડેન્ટિફાઈ કરીને પ્રોએક્ટિવલી દબાણ દૂર કરવાની કામગીરી પણ ભવિષ્યમાં કરવામાં આવશે।